તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવો બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વાગ્યા છે 8 નહીં છે 8:30 ટાઈમ થઈ છે ને જો મોહને બધા પૈડિયા અત્યારમાં વીણી લીધા કારણ કે આ બાવરા મેં નકરા પૈડિયા છે જો બા વીણે પણ બા છે ને ગામ વહી ગયા ખાણ કોઈ ખાઈ જાય બધા નાખી દીધા છે બધું થોડા નાખી દે એટલે આ ખાય ખાય ઓલી ખાય ને ઓલી ખાય અને બા વહી ગયા છે ભાણેજના વિવાહ છે ને લગ્ન તો એ લગ્ન જ આવ્યા છે હજી તો કાલ લગ્ન આવ્યા હતા એટલે અહીંયા તો જઈ નથી એકાણું આપણે પણ બા સાંજે પાણું આવ્યું હતું ને તો એને મોકલી દીધું 4-5 દિવસ પહેલાં અહીંયા રહ્યા એટલે બા અહીંયા વહી ગયા અને અમારે પછી જઈશું અને પૈડિયા શું ખાવું હોય છે નકરા પૈડિયા જ ભાવે બહુ વીણ લીધા ને બધા પડ્યા બાય નથી કાંઈ વીણતા હોય ને આ ભાઈ જંગ ને અત્યારમાં બાંધો હોય ને જરાય ન ગમે પણ તોય બાંધવું પડે નકર હળિયું જ કાઢે હાલો હવે જાય રખડવા લઈ લે આમ ખેતરમાં જાય વાટવા બાજુ જાય ને એટલે લેતા જ અહીંયા ઘડીક રખડાવી શું ભણવા તો ભણવા જાવ તે કાં ન જાય ઉપર હોટેલ લેવા ભણવા ભેરી થાય એમ નો હાલ હાલ નાખો તમે જ કીધું તું કે ભણવાનું હે કેમ એમ નો હાલ જા લાલ નાખ દાબુ ટકામ તોડે નાખું તોલો હાલ ભણવા જા એમ નો હાલે હાલ મેલી જવા મોટરસાઇકલ બેસે ત્યારે હાલ નહીં જવાનું એમ નો હાલે ભણવા ફેરી થાય હાલ તો ક્યાં જવાનું હે લુગડા લેવા શું લુગડા લેવા લુગડા લેવા કાં લુગડા લેવા લગન કોના લગન છોકરા ફઈન છોકરા ઠે અહીંયા જવાનું એ હશે જાન મેં ઠે એટલે લુગડા લેવા જવું ઠે ખરીદી કરવા તમારે ખરીદી થઈ ગઈ અમે તો સીવડાવી નાખ્યા મારે મમ્મી જવાનું શેમાં જઈશું રિક્ષા ના તો એમ પહોંચી જવું હા એ તેમાં જવાનું પ્લાન આવે પ્લાન આવે કે પ્લાન કરવાનું આઈ આવવાનું કે પછી માં બેન માર દીકરી હોય જઈ વાકાને માં ઉતરસી હેલિકોપ્ટર બેઈ જઈશું કે આ છે આમાં કરનું હે ઓલા પંખા વાળું આ આયુડી છે પંખા જો આવી જાય ને લુગડા તો પડી જાય હોતે હેઠા છે પવન બહુ હે ને પવન નું પાછું ધ્યાન રાખવી પડે તો વાવાઝોડા ચાલુ જ હોય હા તો અત્યારે વાકાને જાણ હું રંજીન લુગડા લેવા એટલે જ કરે રહ્યા પેપર પૂરા થઈ ગયા પણ ઓમ હે ને ભણવા જાય છે થોડાક દી બીજા છોકરાને પેપર હોય કેટલા દી ભણવા જવાનું છે એ કે લુગડા લેતા એના માપના કે લુગડા એ હેરા તો માં હરખો ને કાવે નહીં લગન એટલે લુગડા લઈ દેવા પડે પેલા કેમ કરતા હતા આપણા બાપા ને બધા લુગડા લાવો દૂરો આવે આપણે હો દૂરો ઈ આવે નકર ઉતરી આવે આપણે ગાંઠ વાર દે આવડી ફોન ના કોસરા ને ઉતરી આવે ને રોપો એમ જ કરતા હતા અમાર લુગડા લાવવાના ને અમે લુગડા લેવા કોઈ જ્યાં જ નથી મારા બાપા મારા બા નો કોઈ જાય મારા પપ્પા જતા એટલે ઈ બે બોલ હતી ને કાઘરા આપડા લેવાના હોય ને અમે પેલા કાઘરા ને પોલકા ને સુંદરી ને એવું દોડતા શ્રવણી જબાન આવા લેંગા હતા જ નહીં પછી એવા કાઘરા એ આઈ નો હોય થાન તિયાર લઈ આવે 12 મહિના કાઘરો તૂટે જ નહીં તૂટે ઉતરી લઈ જાય પછી આમ જો માપ કરીને ત્યાં ગાંઠ વાર દે અહીંયા જઈને જે લુગડું હોય ને એમાં માપ નું બતાવે કે આવડો આ થઈ જાય સોડી કાઘરો અત્યારે છોડ ને લઈ જવાની દોડી બોડી કઈ નહીં અત્યારે ટૂંકું પાટલું ટી શર્ટ હમણાં પાટલું હોય એમાં દોડી ની ક્યાં જરૂર પડે ગમે એવડું હોય તો હાલે નાનું હોય તો હાલે મોટું હોય તો હાલે અત્યારે ટૂંકા લુગડા હું કહું ડ્રેસ ને એવા લેવાના અંજી કે પાટલું ને ટી શર્ટ એવા લેવા તો કેવા સારા લાગે ને અંજીને એ કોમેન્ટમાં કીજો લુગડા લઈ દે એ લુગડા લઈ દેવાય એમ કે સમજાય કે સોની જબોટ લઈ દીધો સોની જબોટ લઈ દેવા
બીજા લુગડા નથી. વાડીએ તારે હાલે, ગામ જાય ત્યારે થોડા હાલે, તો મારે ગામ જાય ત્યારે આવા પહેરવા એવા હાલે. આપણે વાડીએ તો હાલે સમજી, ઘરે લુગડા આવા પહેરવાના. સોણી જબા અસર મસ્તી ના લાગે. અમને પેલા સોણી જબા પહેરવા નથી, જો કાકરો પહેરો ને પોલકું બુસ્કોટ હોય આટલો ફૂકી બને એમાં ફૂગી હોય બસ. તમારે કોઈ ફાન નતા. હવે એવું ન હોય કાં હવે એવું ન હોય. જમાનો બદલાઈ ગયો કા. હા જમાનો ન બદલાઈ ગયો. આપણે તો એવા ને એવા જ છે. અત્યારે આ બીજા લુગડા પહેરી પહેરીને કીધું મારે એવું લેવું છે, એવું ન કરવાનું. જે હોય એવું લાલો. અમારે મોહન ને પાછી સાદો એને ગમે લુગડું હાલે. કીધું આવડું આ તો એવું હોય એને કે લખને બધા હરખા હોય ને, બધા હરખા ન હોય ને અમુક કેવા હમણાં લુગડા લઈ દેજો ને કેટલા દી ઓલા કરે છે. ન થાય ને તો તરાય તરાય મારવી કાંઈ મારે મારવી છે. મારે થોડી જેવું કે એવા લઈ દેવા. આ કે તે મમ્મી બે હાડી લઈ લીધી. ફઈ ની ને ફઈ ને એક જોડી ખાલી લુગડા લઈને કે એ લઈ જા. મારે થોડી જેવા લેવાય ને એવા લઈ દેવા. લઈ દેવા જોઈએ. આ તે આમાં એવું જ હોય. હા એક કામા સાથ દે કાંઈ બાપા સાથ દે એટલે થોડી મજા આવે. હવે જાય છે અંજલીના લુગડા લેવા. કે કેવા લઈ તો આવીને બતાડશું બરોબર. આ કૂતરાનો જાય એ ગાડી લઈ કઈ ખબર પડતી નથી કેવા લેવા. દુકાનવાળા એમ કહે ને આપણે આ લઈ લ્યો ઈવડે લઈ લ્યો. જે કઈ ખબર તો પડતી નહીં લેવા વાળાને. હા ને અમે જો અહીંયા કઈ વિડીયો કઈ બનાવવાની નથી. મોહન અહીં ઘરે રીતે ને વિડીયો બનાવતો. મોહનને પેંચું ફેરવાની ને ઘર હાંસવાનું. અમે કઈ ત્રણે મૂકીને વ્યા જાય છે વાંકાને. મારે અહીંયા દુકાને મેલીની લુગડા લઈ લેતા. મારે બીજે એક ઠેકાણ જવાનું જઈને વ્યો પછી કયો કા પાછા ના હો એટલે હે ને મોહન અહીં રીતે અને અમે જાય વાંકાન બાજુ. અમે કઈ નહીં એકલી માં દીકરી દઈ. અમે તો વાંકાની દુકાન ભૂલી પડી જાય. ક્યાં દુકાન રહું પૂરે ગોતથી ફોન તો આવડતો નથી કરતા. લેવાલા વાગી ગયા છે 10 ને માથે 10 મિનિટ થઈ છે ને હવે કીધું ઢોરા પાઈ લઉં. મારા મમ્મીની વયા ગયા વાંકા ને થઈ એ હવે કડીક ખમીને હમણાં આવશે ને હું પાઈ લઉં ઢોરા. જો આ બધું પાવાની છે ચારેયને. સવારમાં ન પીધી ને એટલે હાલો પાઈ લઉં. 10 વાગ્યા અમારે હવે ઉનાળો આવી ગયો ને એટલે વહેલા પાવી. નકર શિયાળો હોય ને ત્યારે તો 12 વાગે પાય તો હાલે. અત્યારે હાલો પાઈ લઉં અને દેડકાની ધ્યાન રાખવાની તે જો હાલે છે. પાણી ઓછું કાઢવા માંડે ને પછી બંધ કરી આવવાનું. તડકો થઈ ગયો છે. પેલા બકડીયું ભરી નાખું. બકડીયું જો અહીં પડ્યું છે એ પછી પાઈ લો બચીને. હવે રહ્યો ને દેડકો બંધ કરવા આપણે. ટાંકો સલકાઈ ગયો. બંધ કરી દીધો. મોટર પલેરે ચાલુ. એ તો આપણે કૂવામાં જાય ને એટલે એમાં ક્યાંય છલકાવાની એ નહીં. જો હું અહીંયા થોડે એક બાજુ રાખ્યું હોય ને થોડુંક નાકા જેવું અહીંયા નીકળે પાણી, બીજા ન નીકળે. જો અહીંયા વાલ રહ્યો ને એટલે છલકાઈ ગયો ને ઢોરા પાઈ લીધા બધા. ખાલી ટબુ એક બાકી છે એને પાઈ લઉં એટલે બધું પી જાય ને પછી નીણ તો ઘડીક ખમીને નાખશું. તો હવે આપણે શાક બનાવવાનું છે. કીધું શાક બનાવવાનું મોરી નાખું. સેવ ટમેટાનું બનાવવાનું છે, બીજું ચીજ બનાવવાનું નથી.
શાક આપણું બની ગયું હોય ને હવે રીન કોથમરી નાખી દેજો. એટલે સિંધાભાઈ પાસે લઈ લીધી હતી, કીધું નાખી દે, હલાઈ નાખી. હાઈ ક્લાસ મજાનું બની ગયું, પહેલી વાર બનાવ્યું મેં તો. તો બનીને થઈ ગયું કમ્પ્લીટ હાઈ ક્લાસ મજાનું. અને આ ગભરું આવ્યો તો એને જો હવે સાઈઝ મૂકી છે, જો રહ્યો હવે સાઈઝ પીવે છે ઈ. ને હમણાં એક રોટલી નાખ દઉં એટલે એ વયો જાય, ભૂખો થાય ને એટલે એવી આવે. મિત્રો વાગ્યા છે બપોરના 12:10 થઈ અને અમે ફાઇનલી અંજીના કપડાં લેવા ગયા હતા ને 11:30 ઘરે આવ્યા હતા. પછી કપડાં જોતા હતા બધા ભાભી ને બધા. પછી અત્યારે બપોરા ખાણું થઈ ગયું છે ને બપોરા કમ્પ્લીટ છે. તો અમારા મોહને તમે શાક બનાવ્યું તો જોયું તો ખરું જ, પણ અમે આજ જોઈ કે મોહને કેવું શાક બનાવ્યું જોઈ. સેવ ટમેટાનું અમારે મોટી સોડીએ બનાવી, નાની સોડી આવી નાની સોડી લુગડા, મોટી સોડી બાકી લુગડા લેવા જાય. લઈ જઈ એક સોલી લઈ દેવા હે, હા સામણી ની ઉગંદ સાંડલો ની ઉગંદ જે કઈ લટર પટર લેવાનું હોય ને લટર પટલ કઈક લઈ દેવું એટલે એ બધું લેવા જવાનું કઈ છોકરા કામ એવું જોઈએ. હાલો બપોરા કરવા આવે. હા અને મોહને શાક બનાવ્યું એ કેવું બેનું કીધું. હા અમને તો મજા આવી. શાક તેલ માપે નાખ્યું હોય ને સારું શાક બનાવ્યું હોય. બાકી મોહને બતાવ્યું હશે જ બરાબર. આપણે કાંઈ જાજી શાકની વાતો નથી કરવી. અને આજીના લુગડા કપડાં જે લઈએ એ જોવાની વાત કરીને તો આ વિડીયો થઈ જશે લાંબો, એટલે આ વિડીયો અહીંયા પૂરો કરવો છે. અને બીજા વિડીયોમાં બતાડશું બરાબર. સ્પેશિયલ વિડીયો બનાવવો છે આપણે બપોરા કરીને, તો એમાં જોઈજો બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલમાં ઓલી ચેનલમાં એ કાંઈ ખબર નથી, ગમે એક ચેનલમાં આવશે બરાબર. બાકી એક ચેનલમાં આપણે શોર્ટ વિડીયો મળી, 2 ચેનલમાં ઓલા વિડીયો મળી, તો ગમે એક ચેનલમાં આવજો, આવશે વિડીયો તો સબસ્ક્રાઈબ કરી લીધો 2 ચેનલ બરાબર. તો ચાલો બપોરા કરવા અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાંથી બધાને રામ રામ, જય માતાજી, બાય બાય.